કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમને થયું હશે કે આ કાર્તિક સરના અવાજને શું થયું? અરે યાર, આજે સવારથી હું બહુ અપસેટ છું યાર. તમે બધાની કમેન્ટ આવી રહી હતી કે સર સંસ્કૃત માટે લાવો કંઈ, સર સંસ્કૃત માટે કંઈ કરો. સવારથી વાંચવા ચાલુ કર્યું, મી વાહ વાહ અતિ ત અતિ ત અંતિ, પણ આરું આગળ થયું જ નહીં. એક બે શ્લોક વાંચ્યા, એક બે ગદ્ય વાંચ્યા, પણ શું ભણાવું શું કરાવું કંઈ ફાયું જ નહીં યાર. પછી મને લાગ્યું છોડો યાર, આ આપણું કામ નથી, હું કેમેસ્ટ્રીમાં જ બરાબર છું. પછી યાર મને થયું લાવો ચલો એક એક્સપર્ટ બોલાવીએ કેમેસ્ટ્રી માટે, તમારા માટે, જે તમારા સંસ્કૃતનું પ્રોબ્લેમને પણ સોલ્વ કરે. કારણ કે યાર તમારી રિક્વેસ્ટ પર રિક્વેસ્ટ સંસ્કૃત માટે આવી રહી હતી. તો ભાઈ PW છે, આ ફિઝિક્સવાલા છે, તો તમને ખબર છે કે તમારી રિક્વેસ્ટ એ જ અમારો ઓર્ડર છે, રાઈટ? તો અને સંસ્કૃત યાર બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ માટે કામનું કેટલું પાછું. કારણ કે જો તમારે હોમિયોપેથી આયુર્વેદિક કરવું હોય તો એમાં સંસ્કૃત મહત્વનું છે. પ્લસ મેં સાંભળ્યું છે કે BSc અન્ય ફિલ્ડમાં પણ સંસ્કૃતના માર્ક કાઉન્ટ થાય છે. તો પછી ભાઈ તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક સંસ્કૃત એક્સપર્ટ, જે પોતે MA કરેલું છે સંસ્કૃતની અંદર. તો પ્લીઝ વેલકમ સંસ્કૃતના કિંગ. પ્લીઝ સર આવો, આ ચેનલ પર તમારું સ્વાગત છે. સર તમારું ઇન્ટ્રોડક્શન થોડુંક આપી દો આપણા વિદ્યાર્થીઓને. સર હું મેહુલ પાઠક, સંસ્કૃતમાં MA થયેલો છું, અને કાર્તિક સરનો આવી રીતે કોલ આવ્યો હોવાથી મને જાણ થઈ કે ચલો ભાઈ ફિઝિક્સવાલામાં સંસ્કૃત એક્સપર્ટની જરૂર છે, તો પછી મેહુલ પાઠક સિવાય બીજો કોઈ ઓપ્શન હોઈ શકે ખરો? વાહ સર વાહ. તમે સર ખરેખર અમારા છોકરાઓ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીમાં તો ધાકડ બોલાઈ રહ્યા છે, અને સર સંસ્કૃતમાં બી હવે તમે છો એટલે મારી ચિંતા ગઈ સર. બસ, તો તમે મેહુલ પાઠકને બોલાવ્યો છે તો તમે હવે સંસ્કૃતની એકદમ ચિંતા છોડી દો. વાહ સર વાહ. તો સર આજે તમે શું આ બ્લુ પ્રિન્ટ વિશે થોડું સમજાવવાનો છો, ઠીક છે સર? યસ. અને સર છોકરાઓને સંસ્કૃતમાં બી ફૂલ માર્ક્સ માટેની સખત મહેનત તમારે કરાવવાની છે સર. डन सर? ओके, अब तुम्हारे हवाले वतन साथियों, मैं चलता हूँ सर. છોકરાઓ સંસ્કૃત એક્સપર્ટ આપણી સાથે આવી ગયા છે, તો બસ હવે તો તમે ભૂકા બોલાવી દો. થેન્ક યુ સર, કન્ટિન્યુ સર. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ બધાની બ્લુ પ્રિન્ટ તમને ખ્યાલ હશે, તો આજે આપણે સંસ્કૃતમાં પણ આપણે એટલા જ એક્સપર્ટ થવું છે, બરોબર છે? તો એટલા જ એક્સપર્ટ થવા માટે આપણે શું કરીશું, તો સંસ્કૃતની બ્લુ પ્રિન્ટ છે એ આપણે જરા થોડી સમજી લઈશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો આ સંસ્કૃતની બ્લુ પ્રિન્ટ છે. હવે આ સંસ્કૃતની બ્લુ પ્રિન્ટમાં અહીંયા લખેલું છે કે પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. હવે તમે સમજો કે અહીંયા ચોખ્ખું એવું લખેલું છે કે આ જે બ્લુ પ્રિન્ટ છે, બરોબર છે, પરંતુ આ બ્લુ પ્રિન્ટની અંદર પણ જો આવું લખેલું હોય કે શિક્ષક એમની રીતે થોડો ફેરફાર કરી શકશે, તો વધારે ફેરફાર નહીં કરી શકે. શું ફેરફાર કરશે એ હું તમને આગળ જણાવીશ. સૌથી પહેલાં આપણે જોઈએ, આ જે વસ્તુ છે એ તમારી કોઈ જ કામની છે નહીં. ખાલી આપણે જોઈ લઈએ કે તમારા કોર્સમાં 10 પદ્ય, 10 ગદ્ય, ટોટલ 20 લેસન થયા. ત્યાર પછી નીચે સાહિત્યમાં આપણે જઈશું, વ્યાકરણમાં જઈશું. તો સૌથી પહેલાં છે ન્યાય, બીજો ટોપિક છે એ છે અલંકાર, ત્રીજો ટોપિક છે છંદ, અને ચોથો ટોપિક છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. તો આ આપણો કોર્સ છે. તો સૌથી પહેલાં અહીંયા એક વસ્તુ લખેલી છે કે તમારે 4 શ્લોકો મોઢે કરવાના રહેશે. શ્લોક પૂર્તિનો એક પ્રશ્ન આવશે. ઓકે, તો આ શ્લોક પૂર્તિના પ્રશ્નમાં તમારે 4 શ્લોક મોઢે કરવાના છે. આમ તો 10 પદ્યો છે, બરોબર છે. હવે 10 પદ્યોમાં કમસે કમ 3 થી 4 લેસન એવા છે, એવા પદ્ય છે જેમાં સ્વાધ્યાયની અંદર શ્લોકો મોઢે કરવાના લખેલા છે, પરંતુ આપણે ખાલી કરવાના છે કેટલા મોઢે? તો 4, બરોબર છે. હવે આ 4 જે શ્લોકો કરવાના છે એ કયા પદ્યમાંથી? તો અહીંયા ચોખ્ખું લખેલું છે કે પ્રકરણ 2 માંથી જ શ્લોક પૂર્તિના પ્રશ્નો પૂછવા. મીન્સ કે સ્મૃતિ રસસુધા નામનું આ ચેપ્ટર 2 છે, બરોબર છે. હવે એમાં સ્વાધ્યાય છે. હવે એ સ્વાધ્યાયમાં તમે પાછળ જોશો તો 4 શ્લોકો આપણે મોઢે કરવાના છે. તો એ 4 શ્લોકો આપણે મોઢે કરીશું તો તમારા શ્લોક પૂર્તિમાં માર્ક્સ પાક્કા. ત્યાર પછી
એક પ્રશ્ન પૂછાય છે અર્થ વિસ્તાર. હવે અર્થ વિસ્તાર એક શ્લોક પૂછેલો હોય, હવે એ શ્લોકમાં તમારે એનું અનુવાદ લખવું પડે, અનુવાદ લખ્યા પછી એનો અર્થ વિસ્તાર કરવો પડે, જે 3 માર્ક્સમાં પૂછાય છે. બરોબર છે. હવે એ પણ 10 પદ્યોમાંથી ક્યાં શું આપણે વાંચીશું? તો એના માટે પણ અહીંયા આપણે થોડું બતાવેલું છે કે ભાઈ પ્રકરણ 8માંથી જ અર્થ વિસ્તારનો પ્રશ્ન પૂછવો. તો મીન્સ કે જે પ્રકરણ 8 છે જ્ઞેયમ રૂપમ તદેવ મે, તો તેમાંથી આ અર્થ વિસ્તાર પૂછાય છે. તો આપણે બીજે ક્યાંયથી વાંચવાની જરૂર રહેશે નહીં. બરોબર છે. હવે ત્યાર પછી અહીંયા લખ્યું છે કે ભાઈ પ્રશ્ન ક્રમાંક 3 એમાં શું પૂછાય છે? તો સંસ્કૃતનો ફકરો આપેલો હશે, પેરેગ્રાફ આપેલો હશે, એના ઉપરથી નીચે 4 પ્રશ્નો પૂછેલા હશે અને એના તમારે જવાબ લખવાના છે સંસ્કૃતમાં. ઓકે, તો એ પણ કયા ચેપ્ટરમાંથી આવી શકે? તો એ ચોખ્ખું લખેલું છે કે ભાઈ પ્રકરણ 11, 15 અને 16, એટલે જે આપણા લેસન છે 11 થી 20 આપણો ગદ્ય વિભાગ છે. બરોબર છે. તો એમાંથી 11, 15 અને 16 માંથી જ આ ગદ્યાર્થ ગ્રહણ પૂછાય છે. બરોબર છે. તો આ થઈ બ્લુ પ્રિન્ટની શરૂઆત. હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે? તો મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે પ્રશ્નપત્રમાંથી શિક્ષક થોડી છૂટછાટ લઈ શકશે. તો શેમાં છૂટછાટ લઈ શકે? તો આજે તમે ગુણભાર તમને દેખાય છે એમાં એ થોડું છૂટછાટ લઈ શકે. આ જ હશે પણ છતાં પણ કદાચ એ લોકો લઈ શકે. ઓકે, તો સૌથી પહેલા છે વેદામૃતમ, પહેલું ચેપ્ટર. તમે જોઈ શકો છો કે ભાઈ ગુણભાર કેટલો છે? 6 માર્ક્સ. હવે એક વસ્તુ તમે ધ્યાનથી સમજી લો કે પદ્ય હોય કે ગદ્ય હોય, અનુવાદ 4 માર્ક્સનું પૂછાય છે. બરોબર છે. હવે 4 માર્ક્સનું અનુવાદ પૂછાય તો એક સિમ્પલ લોજિક છે કે ભાઈ જેનો ગુણભાર 4 કે 4 થી ઉપર હોય તેમાંથી જ અનુવાદ પૂછાઈ શકે. બરોબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પહેલું છે આપણું વેદામૃતમ, એમાં 6 માર્ક્સ લખેલા છે. તો સમજો કે આમાંથી 6 માર્ક્સનું પૂછાઈ શકે. તો એનો મિનિંગ એવો થયો કે આમાંથી પણ અનુવાદ પૂછાઈ શકવાની સંભાવના ખૂબ જ છે. સેકન્ડ છે કે ભાઈ સ્મૃતિ રસ સુધા, એમાં પણ અહીંયા લખેલું છે 4 માર્ક્સ. તો આમાંથી પણ અનુવાદ પૂછાઈ શકે. ત્રીજું છે સંતિ મે ગુરુવો રાજન, એમાં પણ 5 માર્ક્સ લખેલા છે. આમાંથી પણ અનુવાદ આવી શકે છે. ત્યાર પછી છે સંજુહુદિહ પાવકમ, એમાં 4 માર્ક્સ લખેલા છે. આમાંથી પણ આવી શકે. હવે તમે જોશો કે ભાઈ યક્ષ યુધિષ્ઠિર સંવાદ, હવે યક્ષ યુધિષ્ઠિર સંવાદ અને પ્રણમામી મુદા, હવે એમાં લખેલા છે કેટલા? 3 અને 2. હવે સમજો 3 અને 2 જ લખેલા છે તો એક સીધી વાત છે કે આમાંથી અનુવાદ આવી શકશે નહીં. બરોબર છે. તો તમારે આની ચિંતા હવે છોડી દેવાની છે. એના પછીનું પણ જે ચેપ્ટર છે સુભાષિત મધુવિંદવ, બરોબર છે, તો એમાં પણ 2 માર્ક્સ જ લખેલા છે. તો એક સીધી વાત છે કે આમાંથી પણ અનુવાદ આવી શકશે નહીં. ત્યાર પછી તમે આગળ વધશો તો લખેલું છે જ્ઞેયમ રૂપમ તદેવ મે. હવે આમાંથી આપણે એવું કહ્યું કે ભાઈ અર્થ વિસ્તાર પૂછાય છે. બરોબર છે. હવે આમાંથી જ અર્થ વિસ્તાર પૂછાવાના હોય તો પછી આ 4 માર્ક્સ લખેલા છે તો શું એમાંથી અનુવાદ આવી શકે ખરું? તો સીધી વાત છે કે ભાઈ આમાંથી જો અર્થ વિસ્તાર પૂછાવાના હોય તો આમાંથી પણ કદાચ અનુવાદ પૂછી શકશે નહીં. ત્યાર પછી આપણે આગળ વધીએ તો છે ભાઈ કિમ વૈદ્યન પ્રયોજનમ. હવે કિમ વૈદ્યન પ્રયોજનમ એમાં પણ 5 માર્ક્સ લખેલા છે. તો સંભાવના છે કે આમાંથી પણ અનુવાદ આવી શકે. અન્યોક્તય, હવે આમાં લખેલા છે 3 માર્ક્સ, મીન્સ કે આમાંથી પણ અનુવાદ આવશે નહીં. બરોબર છે. હા, હવે મેં તમને એક વસ્તુ કીધી કે શિક્ષક પ્રશ્નપત્રમાં થોડો ફેરફાર કરી શકે. હવે એનો મિનિંગ એવો થયો કે ભાઈ
2 શ્લોક કદાચ એમને સાથે પૂછવાની ઈચ્છા થઈ, જનરલ એવું બનતું નથી, બરોબર છે. પણ આપણે સાયન્સમાં છીએ, ગુણભાર વધારે લાવવાના છે, તો આપણી તૈયારી એવી હોવી જોઈએ કે ભાઈ અનુવાદ ગમે ત્યાંથી પૂછાય, મને આવડવું જ જોઈએ, બરોબર છે. તો હવે સમજો કે અહીંયા 3 માર્ક્સ લખેલા છે, પરંતુ કદાચ 2 શ્લોક તમને એક ચેપ્ટર, બીજા ચેપ્ટરમાંથી એક શ્લોક પૂછેલો હોય અને બીજા ચેપ્ટરમાંથી એક શ્લોક પૂછેલો હોય, 2 શ્લોક પૂછેલા હોય, 2 માર્ક્સના, એમ કહીને પણ 4 માર્ક્સનું અનુવાદ એ તમે કરી શકે, એવું પૂછી શકે, સંભાવના ખરી. કારણ કે ઉપર લખેલું છે કે શિક્ષક ફેરફાર કરી શકે, બરોબર છે. તો આપણે પ્રયત્ન એવો રાખવાનો કે બધા ચેપ્ટરના અનુવાદ આપણને આવડવા જોઈએ, બરોબર છે. કારણ કે બધા ચેપ્ટરના જો અનુવાદ આપણને આવડતા હશે તો પાછળ જે અર્થ વિસ્તાર છે, ત્યાર પછી સંદર્ભ આવશે, ઓકે. તો આ બધામાં પણ અનુવાદની જરૂર તો પડવાની જ છે, તો કેમ આપણે પહેલેથી જ અનુવાદની તૈયારી ન કરીએ, ઓકે. હવે આપણે આગળ વધીએ. તો આ 11 થી 20 જે લેસન છે એ તમારો ગદ્ય વિભાગ છે, એટલે કે પાઠ લેસન. તો એમાં પણ તમે જોઈ શકો છો કે સૌથી પહેલા દ ઇતિ 4 માર્ક્સ છે, અનુવાદ પૂછાય, સીધી વાત છે. અનપરાધા કંકણ તુલોભેન વિવાહ શંકર, અને ત્યાર પછી છે નમો મહર્ષય નિત્યમ, ઓકે. અને પછી છે પુત્તલિકા પરીક્ષા, તો 6 માર્ક્સ. તો આ બધા તમે જોશો તો આ બધામાંથી અનુવાદ આવી શકવાની સંભાવના રહેશે. ત્યાર પછી નીચેના જે 3 ચેપ્ટર છે, 2 ગુણભાર છે, તો સીધી વસ્તુ છે કે આમાંથી અનુવાદ 100% નહીં પૂછાય. આ શ્લોક નથી, કારણ કે અમને ફકરો આખો મૂકવો પડે. એટલે આમાં એવું ના બને કે અડધો ફકરો પેલા ચેપ્ટરમાંથી લીધો હોય, બીજો અડધો ફકરો બીજા ચેપ્ટરમાંથી લીધો હોય, એ આમાં સંભાવના નથી. એટલા માટે તમે આમાંથી અનુવાદ નહીં કરો તો પણ ચાલશે, પરંતુ પદ્ય વિભાગમાં તમારે થોડોક એવો પ્રયત્ન કરવાનો, ઓકે. કારણ કે આપણે સાયન્સના વિદ્યાર્થીઓ, તો આપણું પણ એક મનની એક ધારણા હોય કે ભાઈ મારા સંસ્કૃતમાં જો બધા વિષયમાં સારા ગુણ આવી શકતા હોય તો સંસ્કૃતના લીધે હું થોડો પાછો પડું, એવું કેવી રીતે ચાલે, હે ને. ત્યાર પછી આપણે જોઈએ 17, 18, 19ની વાત થઈ ગઈ. 20મું છે કે મુદ્રા નામ ધર્મ પ્રોક્તમ, ઓકે. તો એમાં છે 4 માર્ક્સ, ઓકે. તો આ 4 માર્ક્સ છે, તો આમાંથી પણ અનુવાદ પૂછાવાની સંભાવના ખરી. ત્યાર પછી અહીંયા લખ્યું છે ભાઈ ન્યાય. હવે આ જે ન્યાય છે એ ન્યાયમાં 2 માર્ક્સનો તમારે એક ન્યાય પૂછાય છે લખવાનો કે ભાઈ ઇક્ષુ રસ ન્યાય, ઓકે. તો હવે ઇક્ષુ રસ ન્યાય શું કહેવા માંગે છે આખું તમારે એક્સપ્લેન કરવાનું છે, આખું સમજાવવાનું છે 2 માર્ક્સમાં. અને 1 માર્ક્સ એ MCQમાં પૂછાય છે, ઓકે. તો એમ થઈને આ ન્યાય પરિચય 3 માર્ક્સના પૂછાય છે. ત્યાર પછી છે અલંકાર. સેમ જેમ ન્યાયમાં હતું એ જ પ્રમાણે અલંકારમાં, એ જ પ્રમાણે છંદમાં પણ શું છે, તો એક તમારે સમજાવવાનું રહેશે અને એક MCQમાં છે. એટલે 1 માર્ક્સ MCQમાં અને 2 માર્ક્સ તમારે જે સમજાવવાનું આવશે, એક્સપ્લેન કરવાનું આવશે તેના છે. અને ત્યાર પછી છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, અને નીચે છે ભાઈ શાસ્ત્રીય કૃતિઓ, ઓકે. તો આ બે જે ટોપિક છે એ શું છે, તો જેમ કે ભાઈ રામાયણ, મહાભારત, મહાકવિ ભાસ, તો આવા જે સાહિત્યના પ્રકારો છે, તો એ સાહિત્ય વિશે આપણે સમજાવવાનું રહેશે. પણ એટલું બધું બી નથી આપણે સમજાવવાનું, આપણે ફોકસ મુખ્ય પોઈન્ટ ઉપર કરવાના છે. કેમ? કારણ કે વાંચવાનું છે આખું, પણ જ્યારે તમે આ એક્ઝામમાં કોઈ પણ ટોપિક પૂછાય છે તો એના 2 માર્ક્સ છે. હવે 2 માર્ક્સમાં તમે આખું એક્સપ્લેનેશન કરવા જશો તો એનો કોઈ મિનિંગ રહેશે નહીં. તો આપણું ધ્યાન શું રાખવાનું છે કે મુખ્ય મુદ્દા આવી જાય, આપણે એનું ધ્યાન રાખવાનું છે. તો આ થઈ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ અને એની શાસ્ત્રીય કૃતિઓ. હવે આપણે જોઈશું કે ભાઈ આખી પેપર પેટર્ન કેમની છે. તો સૌથી પહેલા 100 માર્ક્સનું તમારું જે પેપર છે એમાં 50 માર્ક્સના શું આવે છે, MCQ, અને 50 માર્ક્સનું તમારું સબ્જેક્ટિવ છે.
હવે આ જે 50 માર્ક્સના જે MCQ છે એમાં મેં તમને વાત કરી 1 માર્ક્સ છંદમાંથી, 1 માર્ક્સ અલંકારમાંથી, 1 માર્ક્સ ન્યાયમાંથી, 16 થી 18ની આસપાસ એ મેં તમને સંસ્કૃત સાહિત્યનો, આમ તો 16 માર્ક્સ જ છે, ઓકે, તો એ જે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ અને શાસ્ત્રીય કૃતિઓ એમાંથી 16 માર્ક્સનું પૂછાય છે. પણ મેં કીધું કે ભાઈ છૂટછાટ શિક્ષક લે તો 16ના 18 થઈ શકે, એનાથી વિશેષ નહીં. હવે બાકીના જે MCQમાં માર્ક્સ રહ્યા એ ક્યાંથી? તો આપણા પદ્ય વિભાગ અને ગદ્ય વિભાગમાંથી પૂછાશે. હવે આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં છે આ વિભાગ A, ગદ્ય વિભાગ. તો સૌથી પહેલાં લખ્યું છે કે ભાઈ અધોલિખિતમ ગદ્યખંડસ્ય અનુવાદમ કુરુત, 4 ગુણ. ઓકે, હવે અહીંયા શું કર્યું છે? પ્રશ્ન ક્રમાંક 1, પ્રશ્ન ક્રમાંક 2. આનો મિનિંગ એ થયો, અહીંયા કૌંસમાં લખ્યું છે ભાઈ કોપી એક, મીન્સ કે 2માંથી 1 તમારે લખવાનો છે. ઓકે, ભલે અહીંયા પ્રશ્ન ક્રમાંક 1 અને 2 એવું લખ્યું છે, ઓકે, પણ તમારે લખવાનો છે શું? કોઈ પણ એક જ. કેમ? કૌંસમાં લખેલું છે કોપી એક. ઓકે, સેકન્ડ છે અધોલિખિતમ અનુચ્છેદમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાની સંસ્કૃત ભાષાયામ લિખત. મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ કયા કયા ચેપ્ટર આગળ આપણે કીધા હતા, એ 3 ચેપ્ટરમાંથી સંસ્કૃતનો ફકરો પૂછાશે અને એ ફકરામાંથી આ 4 ક્વેશ્ચન લખવાના છે. આ 4 ક્વેશ્ચન તમે લખશો, એના 4 ગુણ છે. ઓકે, સંસ્કૃતનો પેરેગ્રાફ છે અને સંસ્કૃતમાં જેનો આન્સર આપવાનો છે. હવે ઉપરના પેરેગ્રાફ ઉપરથી જ લખવાનો છે એટલે કોઈ ચિંતા નથી. નેક્સ્ટ, અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરમ માતૃભાષાયામ લિખત. એટલે કે સ્વાધ્યાયમાં દરેક ચેપ્ટરની પાછળ જે સ્વાધ્યાય છે એમાં ગુજરાતીમાં પ્રશ્નો આપેલા હશે. ઓકે, તો ભાઈ એ જે પ્રશ્નો છે એ તમારે મોઢે કરવાના રહેશે. તો આ જે છે એ પાઠના પ્રશ્નો છે. એ પણ અહીંયા લખ્યું છે કે ભાઈ પ્રશ્ન ક્રમાંક 4, 5, 6, પણ અહીંયા કૌંસમાં લખ્યું છે કયોશ્ચિત દ્વયોઃ, દ્વયોઃ યાની 2. એટલે કે ભલે 3 છે પણ એમાંથી તમને 2 આવડવા જોઈએ. 3 એ 3 લખશો તો વેલ એન્ડ ગુડ, પણ તમારે ધ્યાન એ વસ્તુ રાખવાની, તમે જો એક્સ્ટ્રા પણ જે પણ કંઈ લખતા હોય, ઓકે, તમને એમ લાગે કે ભાઈ ચલો ભાઈ મને અનુવાદ 2 આવડે છે, કે મને પ્રશ્નોના જવાબ 3 એ 3 આવડે છે, 3 એ 3 હું લખી નાખું. પણ તમારે એક વસ્તુની ધ્યાન રાખવાની બેટા, કે જો તમને જે પરફેક્ટ આવડતું હોય એ આપણે પહેલાં લખીશું, બરોબર છે, અને જે થોડું આપણે કાચું આવડતું હોય એ આપણે પછી લખીશું. ઓકે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી છે વિભાગ B, પદ્ય વિભાગ. આગળની વાત કરી હતી ગદ્ય વિભાગ. ઓકે, હવે પદ્ય વિભાગ એ જ પ્રમાણે અનુવાદ છે ભાઈ. અધોલિખિતાનામ પદ્યાનામ માતૃભાષાયામ અનુવાદમ કુરુત, કોપી એક. 2 પૂછાશે, 2માંથી તમારે 1 લખવાનો રહેશે. ઓકે, જેના 4 માર્ક્સ છે. મેં તમને આગળ પણ કીધું હતું કે ભાઈ કદાચ આ શ્લોકમાં એવું થઈ શકે કે એક શ્લોક કોઈ એક ચેપ્ટરમાંથી લીધો હોય અને બીજો શ્લોક બીજા ચેપ્ટરમાંથી લીધો હોય. આવું થવાની સંભાવના 5% જ છે. ઓકે, પરંતુ આપણે સાયન્સના વિદ્યાર્થીઓ, રાઈટ, તો આપણે તૈયારી એવી રાખવાની કે કેમ ગમે તે ના પૂછાય પણ મને આવડવું જોઈએ. નેક્સ્ટ, અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરમ માતૃભાષાયામ. જેમ ગદ્ય વિભાગમાં હતું એ જ પ્રમાણે પદ્ય વિભાગમાં પણ છે. દરેક પદ્યની પાછળ સ્વાધ્યાય આપેલા છે અને એમાં પણ ગુજરાતીના પ્રશ્નો આપેલા છે. એ ગુજરાતીના પ્રશ્નો આપણે કરવાના છે અને એમાંથી લખ્યું છે કે ભાઈ 3 છે, એમાંથી આપણે કેટલા લખવાના? કોપી દ્વયો, હે ને, આપણે કોપી દ્વૌ આપણે 2 લખવાના છે. વાત કરી ત્યાં આપણે શ્લોકસ્ય પૂર્તિ વિધેયા, હે ને, શ્લોક પૂર્તિ કુરુત, શ્લોકની પૂર્તિ. એટલે જે આપણે બીજું ચેપ્ટર તમને કીધું હતું સ્મૃતિ રસ સુધા, ઓકે, એના 4 શ્લોક આપણે એક્સરસાઇઝમાં આપેલા છે, સ્વાધ્યાયમાં આપેલા છે. એ 4 શ્લોકો આપણે કરવાના છે. ઓકે, તો એમાંથી આપણને 4 શ્લોકમાંથી એક આવશે ને આવશે. ઓકે, કારણ કે ઉપર લખેલું જ છે કે આપણે બીજા કોઈ ચેપ્ટરમાંથી પૂછવાના નથી. ઓકે, અને કદાચ અથવામાં પૂછાય છે તો અથવામાં બીજા કદાચ ચેપ્ટરનું આવી શકે, પણ આપણે આ 4 શ્લોક એકદમ પરફેક્ટ કરવાના છે એટલે એ આવવાના છે. ઓકે, જેના 2 માર્ક્સ છે. એ જ પ્રમાણે મેં તમને વાત કરી હતી અર્થ વિસ્તાર. ઓકે, કયા ચેપ્ટરમાંથી કયું પદ્ય છે એ આપણે આગળ વાત કરી છે. એ ચેપ્ટરમાં અર્થ વિસ્તારમાં આપણે આપેલા છે. ઓકે, તો એ અર્થ વિસ્તાર આપણે કરીશું. તો
તો એમાંથી 2 પૂછાય છે, 2માંથી આપણે 1 લખવાનો છે. ઓકે, તો અર્થ વિસ્તાર કેવી રીતે લખવાનો છે મેં હમણાં આગળ વાત પણ કરી હતી કે સૌથી પહેલાં તમારે અનુવાદ લખવાનું છે અને ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણે પાડીશું. એમાં આપણે સમજૂતી કરીને એના વિશે આપણે એક્સપ્લેન એટલે કે સમજૂતી આપીશું. બરાબર છે. કમસે કમ તમારે અડધું પેજ લખવાનું છે. અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. અર્થ વિસ્તારની અંદર અનુવાદ લખ્યું આપણે, ત્યાર પછી નીચે આપણે લખીશું સમજૂતી. સમજૂતીમાં આપણે 2 પેરેગ્રાફ પાડીશું. પહેલા પેરેગ્રાફમાં આપણે શું કરીશું, તો આ જે અર્થ વિસ્તાર છે એ કયા પદ્યમાંથી લેવામાં આવેલો છે. તો આપણે તો એક જ ચેપ્ટર છે જ્ઞેયમ રૂપમ તદેવ મે, આ પદ્યમાંથી લેવામાં આવેલું છે. સૌથી પહેલાં આ વસ્તુ લખવાની. ઓકે, એટલે ફર્સ્ટ પેરેગ્રાફમાં એ ક્યાંથી લેવામાં આવેલું છે અને કદાચ એ ચેપ્ટર કોઈ ગ્રંથમાંથી લેવામાં આવેલું હોય, ઓકે, તો આપણે એ પણ લખવાનું. તો ફર્સ્ટ પેરેગ્રાફની અંદર આપણે આ વસ્તુ કરીશું. ક્લિયર? કેમ? કારણ કે આ વસ્તુ જો આપણે કરેલી હશે તો નીચે શું લખેલું છે, સમજૂતી તમે કેવી લખેલી છે, એ બોર્ડના પેપર ચેક કરવાવાળા એ આટલું બધું ડિટેલમાં જોતા નથી. જો તમે ખાલી પહેલા પેરેગ્રાફની અંદર, પહેલા ફકરાની અંદર જો આ વસ્તુ લખેલી હશે તો એ લોકો એવું અનુમાન લગાવી દે છે કે અરે વાહ, બાળકે આ લખેલું છે, મીન્સ કે અને નીચે સાચું જ લખેલું હોય. બરાબર છે. તો આપણે એ વસ્તુ થોડુંક ધ્યાન રાખીશું. આગળ વધીએ આપણે. વિભાગ સી, ગદ્ય પદ્ય મિશ્ર. હવે અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ ચેપ્ટરમાંથી પણ હોઈ શકે અને પોએમમાંથી પણ હોઈ શકે. ગદ્ય પદ્ય 2માંથી પૂછાય છે. ઓકે, પણ તમારે એક બેનિફિટ આમાં એ છે, અહીંયા ચોખ્ખું લખેલું છે. ઓકે, તો તમે એ પ્રમાણે જો મોઢે કરશો તો પણ ચાલશે. જેમ કે સમીક્ષાત્મક ટિપ્પણી લિખત, એટલે કે સમીક્ષાત્મક ટિપ્પણી તમારે લખવાની છે. એટલે કે ભાઈ 1 ટાઈપ ઓફ શોર્ટ નોટ, ટૂંક નોટ. કેટલી? કયોશ્ચિત દ્વયોહો, કોઈ પણ 2. કેટલા માર્ક્સ? કોઈ પણ 2 લખવાના છે, 6 માર્ક્સ. મીન્સ કે 1ના 3 માર્ક્સ થયા. હવે તમે સમજો, અહીંયા ચોખ્ખું લખ્યું છે ગદ્યતઃ 2 પદ્યતઃ 1, હે ને? તો હવે આપણે લખવાના છે કેટલા? 2. તો તમે ખાલી જો ગદ્ય 10 જે ચેપ્ટર છે એના 10 એક્સરસાઇઝમાં આપેલા સમીક્ષાત્મક જો તમે મોઢે કરી દેશો તો પદ્યમાંથી તમે 1 પણ નહીં કરો તો પણ ચાલશે. પણ ગદ્યમાંથી તમને 10 જે ગદ્યો છે એના દરેકના સમીક્ષાત્મક આવડવા જોઈએ. ઓકે, જે અર્થ વિસ્તારમાં મેં તમને વાત કરી હતી એ જ પ્રમાણે એ જ પેટર્ન અહીંયા ફોલો કરવાની છે કે સમીક્ષાત્મક ટિપ્પણીની અંદર. ઓકે, એ જે સમીક્ષાત્મક ટિપ્પણી આપેલી હશે એ સમીક્ષાત્મક ટિપ્પણી કયા ચેપ્ટરમાંથી લેવામાં આવેલું છે એ લખવાનું છે પહેલા પેરેગ્રાફની અંદર, અને ત્યાર પછી નીચે સમજૂતી આની લખવાની રહેશે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એટલે કહેવાનો મિનિંગ એટલો છે ભાઈ કે જો તમે ગદ્યતઃ 2, હે ને, ગદ્યમાંથી 2 જો પરફેક્ટ કરી લેશો તો પદ્યમાંથી નહીં કરો તો ચાલશે, ચાલશે ને ચાલશે. પણ એક શરત, ગદ્યના 10 ચેપ્ટરના તમને આવડતા હોવા જોઈએ. ત્યાર પછી આપણે આગળ વધીએ કે ભાઈ સસંદર્ભ સ્પષ્ટીકરણમ કુરુત. આ પણ છે કશ્ચિત દ્વયોઃ. ઓકે, એના પણ કેટલા છે? 6 માર્ક્સ છે. મીન્સ કે 1ના 3 માર્ક્સ થયા. તો જે વસ્તુ સમીક્ષાત્મકમાં જ છે એ જ વસ્તુ સસંદર્ભ આપણે રેફરન્સ કહીએ છીએ, રાઈટ? સસંદર્ભ એમાં પણ ચોખ્ખું લખેલું છે ગદ્યતઃ 1 પદ્યતઃ 2. હવે આપણે 2 લખવાના છે. તો તમે સસંદર્ભ આ જે છે એ તમે પદ્યમાંથી 10 પદ્યમાંથી કરી લેવાના. તો ગદ્યમાંથી એ નહીં કરો તો ચાલશે, ચાલશે ને ચાલશે. ત્યાર પછી મિત્રો વિવરણાત્મક ટિપ્પણી લિખત. હવે આ જે વિવરણાત્મક ટિપ્પણી છે એમાં ચોખ્ખું લખ્યું છે કે ભાઈ ગદ્યતઃ 1 અને પદ્યતઃ 1. મીન્સ કે ગદ્યમાંથી પણ એક પૂછાય છે અને પદ્યમાંથી પણ એક પૂછાય છે. હવે જ્યારે ચેપ્ટર આપણું પૂરું થાય છે એ ચેપ્ટરની પાછળ વિવરણાત્મક નોંધ આપેલી છે અને 5-6 લાઇનની એ આપેલી છે. હવે આ જે 5-6 લાઇનની જે આપેલી છે એ તમારી છે વિવરણાત્મક નોંધ. આમાં પણ તમારે એ વસ્તુ સૌથી પહેલાં લખવાની કે ભાઈ આ વિવરણાત્મક નોંધ જે છે, આ જે શબ્દ છે એ ક્યાંથી લેવામાં આવેલો છે, કયા ચેપ્ટરમાંથી, અને એ ચેપ્ટર કોઈ ગ્રંથમાંથી હોય તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલી પેરેગ્રાફ આપણે એ લખીશું અને બીજા પેરેગ્રાફની અંદર આપણે શું કરીશું તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. બરોબર છે? એ પણ કેટલા માર્ક્સનું છે? 2 માર્ક્સનું. એટલે કોઈ પણ કાં તો પદ્યમાંથી કરો
તો એ પરફેક્ટ કરજો, અને જો ગદ્યમાંથી કરો તો એ પરફેક્ટ કરજો. બધા ચેપ્ટરનું તમે વાંચશો તો પણ તમારી ઈચ્છા. બાકી મેં તમને કીધું કે બંનેમાંથી એક એક પૂછાશે, એટલે ખાલી ગદ્યના કરશો તો પણ ચાલશે અને ખાલી પદ્યના કરશો તો પણ ચાલશે. ત્યાર પછી વિભાગ ડી સાહિત્ય, અલંકાર અને છંદ. હવે મેં તમને આગળ પણ વાત કરી, લખ્યું છે પરિચયાત્મક ટિપ્પણી કેશાંચિત ત્રયાણામ. હવે અહીંયા તમને 4 ક્વેશ્ચન આપેલા છે, 4માંથી તમારે 3 લખવાની રહેશે. ઓકે, તો જે પાછળ સંસ્કૃત સાહિત્યનો જે ભાગ છે, ઓકે, એમાં મેં તમને કીધું હતું કેરેક્ટર બધા. ઓકે, એક કેરેક્ટર છે રામાયણ મહાભારત છે. ઓકે, એ પાછળ જેટલો સંસ્કૃત સાહિત્યનો જે વિભાગ છે એમાં દરેક શોર્ટ નોટ અને દરેક ટૂંક નોટ આપેલી છે. ઓકે, તો એ 4 પૂછાય છે, એમાંથી આપણે લખવાના છે કેટલા? 3. મેં તમને આગળ પણ વાત કરી કે તમારે મોટી ટૂંક નોટ તમે કેટલી મોટી લખી છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે એમાં શું લખ્યું છે, બરોબર છે, એ ખાસ જરૂરી છે. અને કારણ કે કેમ માર્ક્સ કેટલા છે? ખાલી ને ખાલી 2 માર્ક્સ જ છે, બરોબર છે. હવે તમે 2 પેજ ભરી નાખો, અરે વાહ મને તો રામાયણ મને આવડે જ છે, મેં બહુ જોઈ છે ટીવીમાં, અને આખી રામાયણ 2 પેજ ભરી નાખો તો એનો કોઈ મિનિંગ રહેશે નહીં. 2 માર્ક્સ જ છે. તમે અડધાથી ઉપર થોડું પેજ લખો પણ એમાં બધી માહિતી આવી જાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે, બરોબર છે. એ આપણે જ્યારે આગળ રિવિઝન કરીશું ત્યારે આપણે આ બધી ચોક્કસ બાબતો ધ્યાનમાં લઈશું. ત્યાર પછી છે ન્યાય સ્પષ્ટમ કુરુત. 10 ન્યાય આપણે કરવાના છે, બરોબર છે. આ 10 ન્યાય આપણે કરીશું, 10માંથી 2 પૂછાય છે, એમાંથી લખવાનો છે કેટલો? 1 જ. ઓકે, અને એ પણ 2 માર્ક્સનો છે. હવે આમાં આપણે ધ્યાન રાખીશું કે આપણે કરીશું કેવી રીતે. તો ન્યાય પૂછાય, જેમ કે મેં આગળ વાત કરી કે ભાઈ ચલો તમારો એક ન્યાય છે ઇક્ષુ રસ ન્યાય. હવે ઇક્ષુ રસ ન્યાય પૂછાય તો ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એ પ્રમાણે આપણે લખીશું ના. તો હું તમને કહું છું એ તમે પદ્ધતિ અપનાવજો તો તમારા 2 માર્ક્સ આરામથી તમને મળી જશે. તો આપણે લખીશું કેવી રીતે? તો જેમ કે ભાઈ પૂછાય ઇક્ષુ રસ ન્યાય. ઓકે, તો ઇક્ષુ રસ ન્યાય પૂછાય તો સૌથી પહેલા આપણે એ 2 શબ્દો જે ઉપર છે એનો મિનિંગ લખવાનો છે, એનો અર્થ લખવાનો છે. જેમ કે ભાઈ ઇક્ષુ શબ્દ યુઝ કર્યો આપણે. ઓકે, તો ઇક્ષુ ઇઝ ઇક્વલ ટુ શેરડી, આ આપણે લખવાનું રહેશે. ત્યાર પછી લખવાનું છે કે રસ, બરોબર છે, ગુજરાતીમાં આપણે એને રસ જ કહીએ છીએ. ઓકે, સૌથી પહેલા તમારે એનો મિનિંગ આવી રીતે લખવાનું રહેશે. જે પણ ન્યાય છે એનો અર્થ સૌથી પહેલા આવી રીતે લખવાનો. ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીશું. એ પેરેગ્રાફમાં શું કરીશું? તો ભાઈ ઇક્ષુ રસ ન્યાય શું સમજાવે છે કે ભાઈ શેરડી લીધી, ઓકે, એને આપણે મશીનમાં નાખી કેવી રીતે રસ બહાર નીકળે છે, આ તે એ બધું આપણે આ પેરેગ્રાફમાં લખવાનું છે. ત્યાર પછી આપણે બીજો પેરેગ્રાફ પાડીશું. એ બીજા પેરેગ્રાફની અંદર આપણે શું કરીશું? તો આપણા જીવનમાં આ ન્યાય કેવી રીતે ઉપયોગી છે એના વિશે લખવાનું છે, બરોબર છે. એટલે કે એક જ એક્ઝામ્પલ આપણે આપી દેવાનું, એ આપણે ટેક્સ્ટબુકમાં આપણે આપેલા છે. ત્યાર પછી શું કરવાનું? તો એનો સાર લખવાનો રહેશે. આ ત્રીજો પેરેગ્રાફ એક જ લાઈનમાં. આ થયો તમારો ન્યાય. આ તમે સિસ્ટમ અપનાવશો, આ પદ્ધતિ તમે જો એને અનુસરશો તો 100માંથી હું તમને 100માંથી 100% તમને કહું છું કે તમને આરામથી 2 માર્ક્સ મળી જશે. ત્યાર પછી આપણે વાત કરીએ હા સોદાહરણમ અલંકારમ લિખત. ઓકે, અલંકાર. હવે શ્લેષ દાખલા તરીકે તમારા પાછળ 4 કે 5 અલંકાર આપેલા છે, એમાંથી 2 પૂછાય છે, આપણે લખવાનો છે કેટલો? 1 લખવાનો છે. ઓકે, એમાં પણ કેવી રીતે લખવાનું છે હું તમને ખાસ કહી દઉં કે ચલો એક તમારો અલંકાર છે કે ભાઈ શ્લેષ અલંકાર. ઓકે, હવે આ જે શ્લેષ અલંકાર છે તો આ લખ્યા પછી તમારે નીચે શું કરવાનું છે? તો લખવાનું રહેશે કે લક્ષણ, એટલે કે આપણે કહીએ છીએ વ્યાખ્યા. ઓકે, લખવાનું તમારે શું? લક્ષણ, વ્યાખ્યા નહીં લખવાનું, શબ્દ લખવાનું લક્ષણ. અને ત્યાર પછી તમે લખવાનું કે ભાઈ શ્લેષેસ્મિન વાક્ય એકસ્મિન યત્રાનેકા અર્થતા ભવે, એવી આની વ્યાખ્યા છે. ઓકે, એ લખવાનું. એ શું કહેવા માંગે છે એ નીચેના પેરેગ્રાફમાં લખવાનું. ત્યાર પછી એ અનુવાદ લખ્યા પછી ગુજરાતીમાં તમારે લખવાનું રહેશે ઉદાહરણ. ઓકે, હવે ઉદાહરણ તમે જ્યારે લખો છો
ત્યારે હું તમને જ્યારે આપણે આનું રિવિઝન કરીશું ત્યારે હું તમને કહું એ જ લખજો. બીજું કોઈ તમારી ટેક્સ્ટ બુકના કોઈ પણ એક્ઝામ્પલ હોય એ તમે ગોખવાનો પ્રયત્ન કરતા નહીં, કારણ કે એ તમને હાર્ડ પડશે. ઓકે, એટલે હું તમને ઇઝી શ્લોક તમને કહીશ, આપણે ખાલી એની એક લાઈન લખવાની રહેશે. ઓકે, તો એ તમે ઉદાહરણ તમારે સંસ્કૃતમાં લખવાનું રહેશે, અને એનું ગુજરાતી નહીં લખો તો પણ કંઈ જરૂર છે નહીં. ઓકે, તો આ થઈ મિત્રો અલંકારની વાત. એઝ ઇટ ઇઝ નીચે આપેલા છે છંદનો ક્વેશ્ચન. ઠીક છે, તો આ જો છંદનો જે ક્વેશ્ચન આપેલો છે એમાં પણ એવું લખેલું છે 27 અથવા 27 સો ઉદાહરણમ છંદ લિખત, એટલે કે ઉદાહરણ સહિત તમે છંદ લખો. ઓકે, હવે ઉદાહરણ સહિત તો જેમ તમને મેં અલંકારમાં વાત કરી હતી એ જ પ્રમાણે તમારે અહીંયા પણ ધ્યાનમાં રાખવાનું છે. જેમ કે ભાઈ તમારા કોર્સમાં એક છે શિખરીણી, રાઈટ? હવે આ જે શિખરીણી છે એમાં પણ સૌથી પહેલા તમારે શું લખવાનું? તો લક્ષણ લખવાનું રહેશે સંસ્કૃતમાં. રસય રુદ્ર છિન્નાય મનસ ભલાગ શિખરીણી. આ તમારે સંસ્કૃતમાં લખવાનું રહેશે, પુસ્તકમાં આપેલું જ છે. ઓકે, એ જોઈ લઈશું. તો એ લખ્યા પછી તમારે નીચે લખવાનું રહેશે બંધારણ. બંધારણ કે મીન્સ કે આ શ્લોકનું અનુવાદ. સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો શ્લોકનું એટલે કે આ જે વ્યાખ્યા જે લક્ષણ છે એનું અનુવાદ જે આપણે કહીએ છીએ બંધારણ. ઓકે, એ બંધારણ આપણે લખીશું. બંધારણ લખ્યા પછી આપણે ફરીથી લખીશું અહીંયા ઉદાહરણમ, જે આપણે અલંકારમાં વાત કરી હતી એ જ પ્રમાણે અહીંયા પણ રાઈટ ઉદાહરણ લખવાનું રહેશે. એ પણ હું તમને આપીશ. ઓકે, જે તમને ઇઝી પડશે, બાકી તમે પુસ્તકનું વાંચશો તો તમને હાર્ડ પડશે. ઠીક છે, તો આપણે એવો કંઈક આપણે તમને હું ઉદાહરણ આપીશ કે જે આપણે કદાચ સાંભળેલું હશે. ઓકે, તો આ થઈ ઉદાહરણ. ઓકે, આ ઉદાહરણની અંદર તમારે ગુજરાતીમાં કશું લખવાની જરૂર નથી, અને એ પણ તમારે આખો શ્લોક લખવાની જરૂર નથી. એક જ લાઈન લખવાની છે અને એનું બંધારણ તમારે બતાવવાનું રહેશે. એ કેવી રીતે લખવાનું છે હું તમને શાંતિથી સરસ રીતે એક્સપ્લેન કરીશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી સંસ્કૃતની પેપર પેટર્ન. બરોબર છે? તો નમસ્કાર મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે જે પણ જોઈશું તો જે પણ આપણે તમને જે પણ કોઈ સોલ્યુશન જોતું હશે ગદ્ય પદ્ય, ઓકે, તો એના વિશે આપણે આગળ ચર્ચા કરતા રહીશું. તો નમસ્તે.